જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. એક છોકરાનો હાથનો જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું. જય સ્વામિનારાયણ. આ એક ચોરસ હાથ છે. આ મહેનત કરીને કામ કરશે. શારીરિક મહેનત સારામાં સારી કરશે અને આંગળા અથેળી કરતાં નાના છે, જેના કારણે આ ઇન્સ્ટન્ટ નિર્ણય લેશે. કોઈ પણ નિર્ણય એડવાન્સમાં લેશે, સારામાં સારો. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે, આ સૂર્યની આંગળી છે. આ ગુરુની આંગળીનું ઢલાન શનિ તરફ છે, એટલે કે આ ધાર્મિક પ્રવૃત્તિનો છે, અને સૂર્યની આંગળીનું ઢલાન શનિ તરફ છે, એટલે આ હિંમતી સ્વભાવ સારામાં સારો છે. કેમ કે ગુરુની આંગળી અને સૂર્યની આંગળી બંને સમાન છે, એટલે હિંમતી સ્વભાવ અને લીડરશિપ ક્વોલિટી સારામાં સારી છે. સાથે આ બુધની આંગળી, આ બુધની આંગળી સૂર્યના પહેલા પોળવા સુધી સેજ નાની છે, એટલે ફાઇલનું રખરખાવ, બિઝનેસમેન ફાઇલનું રખરખાવ, મેનેજમેન્ટ કરવું, એમાં નહીં જેટલી કમી નખ વધારશે એટલે એ દૂર થઈ જશે. પણ આ હિંમતી સ્વભાવની લીડરશિપ ક્વોલિટી સારામાં સારી. સાથે સાથે આ અંગૂઠો છે, પણ અંગૂઠાનો આટલો ભાગ આવ્યો નથી, એટલે આ ઉપરનો છે ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે. ઈચ્છા શક્તિ જોરદાર છે અને લોજિક સારામાં સારું છે. અને આ બુધની આંગળી, આ બંનેથી વેપારમાં આ માસ્ટર હશે, સારામાં સારો. આ હૃદયની રેખા છે અને અહીંયા ફોક થઈ રહ્યો છે, આ સારામાં સારી છે. આ હૃદય રેખા છે અને અહીંયા આગળ આ ફોક થઈ રહ્યું છે, આ સારામાં સારું છે. આ વિષ્ણુ ફોક છે, બહુ સારા. એકવાર બદ્રીનારાયણના દર્શન કરે ને બહુ સારામાં સારું. આના કોઈથી કોઈ દુશ્મન આની અમે ટકે નહીં, સારામાં સારું છે. હૃદય રેખા બહુ સારી છે, જે ગુરુ તરફ જઈ રહી છે અને શનિ તરફ જઈ રહી છે. શનિ તરફ જઈ રહી છે, જેનો ફાયદો એ કે આને રોજ સવારે ઉઠી કેમ પૈસા કમાવા, આ એક જ આના માઇન્ડમાં હોય, કેમ રીતે રૂપિયા કમાવા, બસ એક જ વસ્તુ આના માઇન્ડમાં હોય. અને બીજું ગુરુ તરફ જઈ રહી છે, એટલે આ એક દયાળુ સ્વભાવનો હશે. આ કોઈ પણ વ્યક્તિનો એક રૂપિયો પણ બાકી નહીં રાખે, સામેથી જઈને દઈ આવશે, સારામાં સારું. હૃદય રેખા બહુ સારામાં સારી છે, શનિ તરફ જઈ રહી છે અને ગુરુ તરફ જઈ રહી છે, સારામાં સારી. આ બિઝનેસમેનમાં માસ્ટર હશે, સારામાં સારો. આ માઇન્ડ રેખા છે, આ માઇન્ડ રેખા સારામાં સારી છે, પણ આ ચંદ્ર તરફ જઈ રહી છે, નીચે તરફ નમી રહી છે. આ કલ્પનાશીલ સારામાં સારો હશે. આ માઇન્ડ રેખા સારામાં સારી, કલ્પનાશીલ સારામાં સારો હશે. આ કોઈ પણ કલ્પના કરશે અને એને કામ પણ કરશે, સારામાં સારું. ઇન્સ્ટન્ટ નિર્ણય લેશે, પણ આ કોઈ પણ છે ને ઇન્સ્ટન્ટ નિર્ણય લેશે, કલ્પના કરીને તરત જ નિર્ણય લેવાવાળો વ્યક્તિ હશે. પહેલાં 100 વ્યક્તિનું સાંભળવાનું, સમજવાનું, પછી કોઈ પણ નિર્ણય લેવાનો, કોઈથી ઇન્સ્ટન્ટ નિર્ણય નહીં લેવાનો. અને ઘરના એક વ્યક્તિને આ બોલશે, કેમ કે વધારે પડતી નમે છે. આ ઘરનો એક વ્યક્તિને વધારે પડતું આ બોલશે. માઇન્ડ રેખા સારામાં સારી છે. આ જીવન રેખા છે, અહીંયા સુધી છે અને અહીંયાથી બીજી રેખા થઈ રહી છે. આ એક પોઝિટિવ બદલાવ થશે. આ એક પોઝિટિવ બદલાવ થશે 38 વર્ષની ઉંમરે. કા એનું ઘર બદલશે, કા રાજ્ય બદલશે, કા દેશ બદલશે. 38 વર્ષે એક પોઝિટિવ બદલાવ આવશે જીવન રેખામાં, સારામાં સારી છે. અને એની પર આ માછલી થઈ રહી છે. અને આની દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય ઉપર. આ 42 વર્ષે એને ભાગ્ય ઉદય કરાવશે કામમાં, કામનું વિસ્તાર એને સારામાં સારો થશે. આ માછલીની દ્રષ્ટિ પડશે એટલે જોરદાર થશે. આ શુક્રનો પર્વત છે. આ શુક્રનો પર્વતનો આ ભાગ બેઠેલો છે, એટલે અને ભૌતિક સુખમાં થોડીક કમી લાવે. આના માટે હું ઓડિયો દ્વારા આને કહી દઈશ શું કરવાનું છે, કરશે. અને આ શુક્રનો પર્વત મધ્યમ છે, બહુ નથી ઉઠેલો, બહુ નથી બેઠેલો, પણ આ ભાગ બેસેલો છે, જેનું ફોન દ્વારા એને કહી દઈશ કરશે. સાથે આ પ્રોગ્રેસ રેખા છે, સારામાં સારું. કોઈ પણ પ્રોજેક્ટ લેશે, જ્યાં સુધી પૂરો નથી ત્યાં સુધી આ જમ્પ નહીં લે,
ત્યાં સુધી આ કાર્ય કરશે, સારામાં સારો છે. પણ આ એક વીક છે, એને ઓડિયો દ્વારા કહી દઈશ. આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. આ અંદરૂણી મંગળ સારામાં સારું, શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા સારામાં સારી. અને આ રમત જગતમાં માસ્ટર હશે, કોઈ પણ રમતમાં, ક્રિકેટ છે, લખોટી ભમેડા કે કોઈ પોસ્ટનું છે, કોઈ પણ રમતમાં એ માસ્ટર હશે, સારામાં સારો. કેમ કે આ ફૂલેલો છે, બહુ સારામાં સારી વસ્તુ છે. પોસ્ટમાં માસ્ટર, એને શારીરિક સુખ અને માનસિક સુખ મજબૂત હશે, એનું શરીર મજબૂત હશે. અને આ મંગળ બહુ સારામાં સારો છે. આ કોઈને મળે તો એકદમ એડવાન્સમાં મળી રહેશે. કેમ કે આની પાસે સામેવાળાને ઓળખવાની શક્તિ સારામાં સારી છે. સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડી જાય કે આ વ્યક્તિ એનું કામ કરશે કે નહીં કરે, એમાં માસ્ટર હશે. આ મંગળ બહુ સારામાં સારો છે. આ ચંદ્રનો પર્વત છે. આ ચંદ્રનો પર્વત બહુ સારામાં સારો છે. આને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરશે તો પણ સારામાં સારો ચાલશે. મનનો કારક છે, એનો વિચારો બહુ સારામાં સારા આવશે, પોઝિટિવ વિચારો આવશે. અને સારામાં સારું માનું સુખ સારામાં સારું મળશે. બીજું, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ ખરીદશે, કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખરીદશે. એનો પરચેસિંગ પાવર સારામાં સારો હશે. ચંદ્ર પાવરફુલ છે. અને આ ધનની રેખા છે અને એમાં આ કટ વાગી રહ્યો છે ધનની રેખામાં, અને એ ચંદ્ર પર્વત આગળ. અને આને પાણીથી બચવાનું, દરિયો જોઈને ગાંડું નહીં થવાનું, દરિયાથી એને બચવાનું, એ ઘાત કહેવાય. આ ધનની રેખા છે જે અહીંયા સુધી જ છે અને અહીંયા એક કટ વાગે છે, પછી અહીંયા જઈ રહી છે. એટલે આને 22થી માંડીને 30 વર્ષની વચ્ચે ધનની રેખા જ નથી. એટલે 22થી માંડીને 30ની વચ્ચે કોઈ પણ ધંધો કરશે પણ એને કોઈ ફાયદો જ નહીં થાય. એટલે મૂળ એના ખર્ચા જ નહીં નીકળે. એટલે કોઈ પણ ધંધાનો નિર્ણય લેશે, ગમે એ કરશે, ધનની રેખા જ નથી. એ સમય દરમિયાન 22થી માંડીને 30ની વચ્ચે એને ધંધો જ નહીં હોય, ધનની રેખા જ નથી. અને આ 28 વર્ષ છે, 38 વર્ષ છે અને 42 વર્ષે ભાગ્ય ઉદય કરશે. કેમ કે ચંદ્રમાંથી આ ધનની રેખા નીકળી રહી છે. અને 30 પછી સારામાં સારી છે ધનની રેખા છેક સુધી. એટલે 22થી માંડીને 30ની વચ્ચે ધનની રેખા જ નથી. અને આ જે જીવન રેખા છે એમાં અહીંયા આગળ પ્રોગ્રેસ રેખા છે જે 38 વર્ષે છે. એને સારામાં સારો ફાયદો કરાવશે, ભાગ્ય ઉદય કરાવશે. અને એમાં આ એક આ કટ છે, આ ક્રોસ થઈ રહ્યું છે. એટલે આ જે માઇન્ડ રેખાને કટ કરી રહ્યું છે, આ પ્રોગ્રેસ રેખાને કટ કરી રહ્યું છે અને ધન રેખાને પણ કટ થઈ રહ્યું છે. એટલે આ વ્યક્તિને કમરનો દુખાવો થઈ શકે છે એ સમયે 38 વર્ષે. બીજું, એક ધનમાં નુકસાન જશે થોડુંક. ત્રીજું, એને શરીરની અંદર કંઈક 5-10 દિવસનું તબિયત ખરાબ રહેશે. આ 3 જગ્યાએ કટ આવે છે આ રાહુ ક્ષેત્રમાંથી. આને કૂતરાઓને બિસ્કિટ નાખવાના રહેશે, ગાયને ઘાસ ખવડાવવાનું રહેશે, સાથે કીડિયારું પૂરશે. તો આ વસ્તુ કરશે તો એને ફાયદો થશે, સારામાં સારો. બીજું, આ બુધ રેખા છે, અહીંયા સુધી છે અને એમાં આ મની ટ્રાયંગલ થઈ રહ્યું છે, સારામાં સારું. આ ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યું છે, મની ટ્રાયંગલની ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યું છે, સારામાં સારું. આને પૈસા સારામાં સારા ટકશે. આ ગુરુનો પર્વત સારામાં સારો છે. ગુરુ સારામાં સારો છે, લીડરશિપ ક્વોલિટી સારામાં સારી છે. પણ અહીંયા સહેજ આયોજન શારીરિક અને માનસિક પરેશાની સારામાં સારી વધારે રહેશે. શારીરિક પરેશાની અને સામાજિક પરેશાની વધારે રહેશે. પારિવારિક અને સામાજિક પરેશાની વધારે રહેશે. જેના કારણે એને ઓડિયો દ્વારા કહી દઈશ કે આ વસ્તુ કરશે એટલે એ પરેશાની દૂર થઈ રહેશે. કેમ કે ગુરુ શનિ તરફ આવી રહ્યો છે. પણ આ ગુરુ સારામાં સારો, લીડરશિપ ક્વોલિટી સારામાં સારું. આ વ્યક્તિ કોઈને કન્વિન્સ કરવામાં માસ્ટર હશે, સારામાં સારો. સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરશે, સારામાં સારો. આને કહેવાનો માટે કે મેડિકલ લાઈન છે, પછી કાઉન્સલિંગની લાઈન છે, આ બધી લાઈનમાં, પછી ફ્રૂટ લાઈન છે, એટલે જમવાનું જે બનાવવાની કોઈ પણ લાઈન છે એ બધી લાઈનમાં એને ફાયદો થશે. કાઉન્સલિંગ લાઈનમાં, એ બધામાં ફાયદો થશે, સારામાં સારો. આ શનિનો પર્વત છે.
આ શનિનો પર્વતમાં અહીંયા સેજ બેઠેલો છે. એને ફોન દ્વારા કહી દઈશ કે શું કરવાનું જે કરશે એટલે એને એનો ફાયદો થશે. આ શનિનો પર્વત સારો છે, બહુ બેઠેલો નથી, બહુ ઉઠેલો નથી, ખાલી સેજ અહીંયા છે. જે એને ઓડિયો દ્વારા કહી દઈશ આ વસ્તુ કરશે એટલે એને એ કામ થઈ જશે. આ સૂર્યનો પર્વત છે. આ સૂર્યનો પર્વત સારા છે. સૂર્યનો પર્વત ઉપર આ વિદ્યા રેખા છે. બહુ સારામાં સારી વિદ્યા રેખા છે. આ વિદ્યા રેખા એને જનરલ નોલેજ સારામાં સારું હશે. અને આને પૂછવા માટે લોકો બહુ આવશે. આને પૂછવા માટે લોકો આવશે અને આ જવાબ પણ દેશે. આની પાસે જનરલ નોલેજ સારામાં સારું હશે. અને આ એની ઉપર આ માછલીની નિશાની થઈ રહી છે. આ સારામાં સારી છે. સૂર્ય ઉપર બહુ સારામાં સારી માછલીની નિશાની છે. આ એક કરોડપતિની. જ્યારે જ્યારે આ માછલી ચમકશે ને ત્યારે ત્યારે એને ફાયદો થશે. બીજી અહીંયા છે. બે માછલી છે સારામાં સારી. જ્યારે જ્યારે ચમકશે એને 1 કિલોમીટર દોડતો હશે ને તો 2 કિલોમીટર દોડતો થઈ જશે. એટલે કહેવાનો મતલબ કામ કરવાનો વિસ્તાર વધી જશે ચારેય દિશામાંથી. સારામાં સારો. આ બુધનો પર્વત બહુ સારામાં સારો છે. બુધ ઉપર આ રેખા છે. આ સારામાં સારી. જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે ત્યારે આને ફાયદો થશે. આનો બુધ પર્વત બહુ સારામાં સારો છે અને ગુરુ સારામાં સારો છે. બુધ એટલે લીડરશિપ ક્વોલિટી એનામાં સારામાં સારી છે. સાધુ પર્સનાલિટી સારામાં સારી છે. સામેવાળા વ્યક્તિને કન્વેન્સ કરવામાં માસ્ટર છે. બીજું આનો સામેવાળા વ્યક્તિ ઉપર પ્રભાવ પણ જોરદાર પડશે. કારણ કે ગુરુ સારામાં સારો છે અને આ બુધ સારામાં સારો છે અને આ મંગળ એ સારામાં સારો છે એનો. એટલે આ સામેવાળા વ્યક્તિ ઉપર આની પર્સનાલિટી સારામાં સારી પડશે. કન્વિન્સમેન્ટ પાવર એનો સારામાં સારો હશે. કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ કરવામાં માસ્ટર હશે અને વેપારમાં સારામાં સારો માસ્ટર હશે ને એક મોટો બિઝનેસમેન બનશે સારામાં સારો. આ મણિપુર રેખા છે. સારામાં સારી છે. આ મણિપુર પર્વત છે ત્યાં આગળ મણિપુર રેખા 3 છે. આ પોતાની જાતે મહેનત કરીને આગળ આવશે આ માણસ અને હારામાં હારી મહેનત કરશે. આ મણિપુર રેખા બહુ સારામાં સારી છે. પાછલા જન્મના કર્મ સારા છે અને પોતાની જાત મહેનતથી આ વ્યક્તિ આગળ આવશે અને જોરદાર આગળ આવશે. સાથે આ અંગૂઠા ઉપર આ આડી લીટી છે બહુ સારામાં સારી છે. આ એને ધન અપાવશે સારામાં સારું. ઓનલાઈન બિઝનેસથી ધન અપાવશે સારામાં સારું. આ પોળવા બહુ સારામાં સારા છે. બિઝનેસમેનના પોળવા છે અને આ એનાલિસિસમાં માસ્ટર હશે સારામાં સારો. કેમ કે આટલો મોટો પોળવો છે એનો બુધનો બહુ સારામાં સારો છે. એનાલિસિસમાં માસ્ટર હશે. આ છે એક કરોડપતિની નિશાની છે. સારામાં સારી જબરજસ્ત સારામાં સારી કરોડપતિની નિશાની છે. આ ગુરુ, સૂર્ય, શનિ, બુધ, ચંદ્ર, મંગળ, આ મંગળ આ સારામાં સારા ગ્રહ છે. આ વ્યક્તિ સારામાં સારા રૂપિયા કમાશે. સારામાં સારું એની નામના થશે. કેમ કે આ હાથનો ગુલાબીપણું બહુ સારામાં સારું છે. આ એક કરોડપતિની નિશાની છે. પણ મહેનત કરશે તો આ વ્યક્તિ મહેનત કરશે તો એનો ફાયદો થશે સારામાં સારો. મહેનત ઇન્સ્ટીમ લેવલની કરવી પડશે. અને આ જે બુધની આંગળીનું ઢલાન સૂર્ય તરફ છે સારામાં સારું છે. આ બિઝનેસમેનમાં માસ્ટર થશે સારામાં સારો અને અનોખી સોચનો થશે. કેમ કે અલગ હટીને છે. એટલે આ કોઈ પણ પ્રોજેક્ટ લેશે ને તો એ પોતાના દિમાગથી વિચારી અને એ કાર્ય કરશે. સામેવાળાનો તૈયાર પ્રોજેક્ટ નહીં લઈ પોતે જાતે ઊભો કરશે અને એ કાર્ય કરશે. એવો વ્યક્તિ છે આ સારામાં સારો. હટીને સોચ હશે. આવો કોઈને હાથ હોય એ વ્યક્તિ અનુભવ કરી શકે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. સર્વને જય સ્વામિનારાયણ.